હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। અને જુઓ, આજે આપણે એક સરસ મજાનું શિયાળામાં ખવાતું વસાણું બનાવવાના છીએ। કારણ કે જો શિયાળામાં જે આ ખજૂર છે એની તાસીર ખૂબ ગરમ હોય છે, તો હું ખજૂર પાક બનાવવાની છું। તો તમે જેવી રીતે મારા ભજનના વિડીયો જુઓ છો, શેર કરો છો અને લાઈક કરો છો, એ રીતે જ આ પણ કરજો। કારણ કે મેં ઘણા ટાઈમથી આ કુકિંગ વ્લોગ બનાવ્યો નથી અને હવે બનાવી રહી છું। તો આ છે એની ખાસિયત એ છે કે ફૂલ આપણે ડ્રાયફ્રૂટ ને બધું નાખીને બનાવશું એટલે એકદમ હેલ્ધી બનશે અને સ્વીટનેસ પણ આમાં ગોળ કે ખાંડ કંઈ નાખતા નથી, એટલે ખજૂરની સ્વીટનેસ હોય છે, એટલે એ રીતે પણ આ એક હેલ્ધી પાક છે। તો સૌથી પહેલાં તો આપણે ઘી લઈ લઈશું અને ઘી પીગળી જાય ત્યારબાદ આપણે એમાં ખજૂરને નાખીશું। હવે જુઓ, આપણું ઘી પીગળી ગયું છે અને મેં આ 1 કિલો જે ખજૂર હતા એના ઠળિયા કાઢી લીધા છે, એટલે લગભગ 800 ગ્રામ જેટલો ખજૂર થયો છે। અને ત્યારબાદ ધીરે ધીરે બધો ખજૂર નાખી અને એકદમ સરસ રીતે શેકી લઈશું ખજૂરને ઘીમાં જ। અને આ રીતે તમે પોચો ખજૂર લેશો એટલે એમાં ઠળિયા પણ સાવ ઝીણા હોય છે, તો તમે જે ખજૂર બિસ્કિટ બનાવવા ખજૂર આવે એ જ આપણે લઈશું અને ખજૂરને ઘીમાં શેકી લઈશું। અને જુઓ, આ રીતે ઘી સેજ વધારે ગરમ થઈ જશે એટલે ખજૂર તરત એમાં પોચો થઈ જશે। અને આ રીતે ઉપરથી આપણે ચમચો સેજ લગાવતા જઈશું એટલે એકદમ રસ જેવું ખજૂરનું થઈ જશે। અને થોડી વાર માટે હલાવશું જ અને ગેસની ફ્લેમ થોડી ધીરી રાખવી, કારણ કે નહીંતર નીચે બેસી જશે અને એકદમ જે આપણે બળી જાય તો વાસ આવે એવું થઈ જાય છે। તમે આ રીતે કઠણ ખજૂર હોય, કારણ કે મેં ઠળિયા કાઢી અને 2-3 દિવસ રાખી દીધો હતો એટલા માટે। અને જુઓ, હવે એકદમ મેલ્ટ થઈ ગયો। હવે આપણે એમાં કોપરાનો ભૂકો નાખી દઈશું અને ત્યારબાદ તમે જુઓ, આ મેં છે ને કાજુ, બદામ અને પિસ્તાનો ત્રણેયનો ભૂકો કરેલો છે ભેગો જ, અને એ પણ આપણે નાખી દઈશું। એ મેં 1 વાટકો નાખ્યું છે અને પેલું ખમણ જે ઝીણું હતું આ જાડું છે એને પણ આપણે એમાં નાખી દઈશું। જાડું ખમણ તમે છેલ્લે નાખો તો વધારે સારું, કારણ કે આમાં ભાંગી અને ઓલું થઈ જાય છે, પરંતુ મારે થોડું વધારે હતું એટલે મેં થોડુંક આમાં પણ નાખી દીધું છે એટલા માટે। અને એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લઈશું। અને બાળકોને તો તમે આ ભાગમાં આપશો તો બહુ જ મજા આવશે, કારણ કે આ એકદમ હેલ્ધી પણ બને છે અને આની સ્વીટનેસ પણ ઓછી થઈ જાય છે, કારણ કે કોપરું ને એ બધું હોય છે। હવે જો તમે આમાં મોળો માવો આવે એ પણ ઉમેરી શકો, પણ અહીં મેં છે ને મિલ્ક પાવડર નાખ્યો છે, જે માવાનું જ કામ કરશે આપણા ખજૂર પાકમાં। તો એકદમ સરસ એને પણ મિક્સ કરી લઈશું। અને જુઓ, તમે એને દૂધમાં નાખીને તમારે આનો ઉપયોગ કરવો હોય તો જ્યારે તમે ખજૂર શેકતા હોય ઘીમાં ત્યારે જ તમારે કરી લેવો, અને આ રીતે કોરો પાવડર સીધો નાખવો હોય તો પણ હાલે। આ પાવડરમાં સ્વીટનેસ હોય જ છે। તો આ રીતે બધું એકદમ સરસ પહેલાં તો મિક્સ કરી લઈશું આપણે। અને તમને એવું લાગે કે થોડા ઘીની જરૂર છે તો તમે એ પણ ફરીથી નાખી શકો। હવે જુઓ, આપણે એકદમ બધું મિક્સ થઈ ગયું છે સરસ રીતે। હવે આપણે એક ગ્રીસ કરેલી જે થાળી હોય છે ને એમાં આપણે ઢાળી દઈશું। અને જે લોકોને ડાયાબિટીસ કે એવું હોય તો આ એક ખજૂર છે કુદરતી જે છે, તો સુગરવાળાને પણ સારું, કારણ કે ગોળ અને ખાંડથી એ લોકોને ડાયાબિટીસ જે હોય છે તો એ વધવાની શક્યતા રહે છે, પરંતુ આ ખજૂરને લીધે એવું કંઈ થતું નથી। અને આમેય આપણે આ વધુ પડતું તો ખાતા હોતા નથી, તો દરરોજ બાળકોને એકાદ ઢેફલી તમે આપશો તો બાળકોને કફની અને એવી સમસ્યા હોય છે એ પણ દૂર થાય છે, કારણ કે ખજૂરની તાસીર ગરમ છે એટલા માટે। અને કહેવાય છે ને કે મહિનાની પૂનમથી જે ફાગણ મહિનાની પૂનમ આવે છે ઉતાસણી, ત્યાં સુધી 1 મહિનો ખજૂર ખાય તો એ બહુ જ સ્વાસ્થ્ય માટે સારો છે। અને જુઓ, મારે થોડા ઘી વધુ હતું તો સાઈડમાં નીકળી ગયું છે, એટલે ઘી થોડું માપે રાખવું। અને આપણે ફરીથી ઉપર કોપરાનો ભૂકો વેરી દઈશું અને એકદમ સરસ રીતે પ્રેસ કરી દઈશું, જેથી કરીને એ એમાં રહી જાય। અને જુઓ, હવે આપણો ખજૂર પાક એકદમ તૈયાર થઈ ગયો છે સરસ અને ટેસ્ટી પણ એટલો જ, અને હેલ્ધી। ટેસ્ટી તો ઠીક, પણ હેલ્ધી જ એટલો છે, કારણ કે સૂકો મેવો અને કોપરું, અને શિયાળામાં કહેવાય છે કોપરું ને ખાય તો બાળકોને ખૂબ જ સારું। તો તમે વિડીયોને શેર જરૂરથી કરી દેજો।